નમસ્કાર, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। સુરત જિલ્લાના માંડવી તાલુકા ખાતે SH65 કીમ માંડવી રોડ બનાવવાની કામગીરી GSRDC હસ્તક કાર્યરત છે। કીમ માંડવી રોડ બનાવવા માટે સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામ ખાતે રોડની આજુબાજુ પોતાની ખાનગી માલિકી ધરાવતા ખેડૂતો, ઘરના માલિકો, દુકાનદારો કીમ માંડવી રોડની બંને બાજુથી દબાણો હટાવવા માટે GSRDC વિભાગ દ્વારા ઓગસ્ટ 2023ના નોટિસો આપવામાં આવી હતી। જે નોટિસોના અનુસંધાનમાં અસરગ્રસ્તો જમીન, ઘર અને દુકાનના માલિકોએ નાયબ કલેક્ટર શ્રી માંડવી પ્રાંતે તારીખ 29/9/2023ના રોજ લેખિતમાં રજૂઆત કરી હતી। જે સદરૂ જમીન ઉપર અમે છેલ્લા 50 વર્ષથી પારિવારિક વ્યવસાય કરતા આવેલા છે અને આ વ્યવસાય જ તેમની આજીવિકાનું એકમાત્ર સાધન છે। જેમાં GSRDC વિભાગ દ્વારા કીમ માંડવી રોડની આજુબાજુના જમીન, ઘર અને દુકાન માલિકોને દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવેલ છે। અસરગ્રસ્ત જમીન, ઘર અને દુકાનના માલિકો દ્વારા મીટિંગમાં હાજર આગેવાનોને રજૂઆત કરવામાં આવેલ હતી કે કીમ માંડવી રોડ બનાવવામાં એક સમાન નીતિનો ઉપયોગ થઈ રહ્યો નથી અને વિસ્તાર પ્રમાણે અલગ અલગ નીતિ નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જો GSRDC વિભાગ દ્વારા કીમ માંડવી રોડની આજુબાજુ અસરગ્રસ્તોને આપેલ નોટિસો પાછી ખેંચવામાં નહીં આવે તો તે બાબતે ચર્ચા કરી લડત આપવા માટે રણનીતિ બનાવવા માટે આજરોજ તડકેશ્વર ગામ ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। જે મીટિંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક, માંડવી તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા શંકરભાઈ ચૌધરી, યુવા અગ્રહી જીમી ગામિત, સામાજિક આગેવાન મકસૂદભાઈ માંજરા, માંડવી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ રાઠોડ, તાલુકા પંચાયત સભ્ય અનિલભાઈ પટેલ, તડકેશ્વર ગ્રામ્ય પંચાયતના સભ્ય કાંતિભાઈ વસાવા, માજી જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ વસાવા, માંડવી યુથ કોંગ્રેસના પ્રમુખ ધીરુભાઈ ચૌધરી, અબ્દુલભાઈ કુવારિયા, કાળીદાસ વસાવા, સુફિયાનભાઈ નુરગત સહિતના આગેવાનો અને અસરગ્રસ્તો હાજર રહ્યા હતા। તંત્રીશ્રી ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ પ્રેસ મીડિયા।